ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, દ્રવ્યગુણની અંદર ફોર્મ્યુલેશન લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ છે અશોક. તો અશોકનું ઘ્રીત, શિરપાક, અરિષ્ટ, ચંદનાદી તેલમાં પણ અશોક આવે, નેગ્રોદાદી કસાયમાં પણ. પછી વાત કરીએ અતિવિષા. તો અતિવિષાનું ચૂર્ણ, એનો અવલેહ, એનું તેલ, બાલ ચતુર્ભદ્ર, બાલ સંજીવની ચૂર્ણ, મહાસુદર્શન ચૂર્ણ, અમૃતારિષ્ટ, ચંદ્રપ્રભાવટી અને શિવગુટિકા. એની અંદર જે છે અતિવિષા આવે છે. બકુચીના ફોર્મ્યુલેશન વિશે વાત કરીએ તો બકુચીનું તેલ, એનું રસાયણ, પછી મહાનીલ તેલ, ખદીરારિષ્ટ, સ્વિત્રજ્ઞવટી અને સોમરજી રસાયણ. પછી બલા વિશે વાત કરીએ, બલા તેલ, બલા અરિષ્ટ, એનું ઘૃત અને ક્વાથ. પછી ભલ્લાતક વિશે વાત કરીએ, ભલ્લાતકનું તેલ, ક્ષાર, રસાયણ અને પરપટી. એના ક્ષીરપાક, એનો વર્ધમાન પ્રયોગ, એનો ભલ્લાતકનો લેહ, ચિંચા ભલ્લાતક અને સંજીવની વટી. પછી બીભીતકીની વાત કરીએ તો બીભીતકીનું તેલ, ત્રિફલા ચૂર્ણ, ત્રિફલા ગુગલું, પછી તાલીસાદી ચૂર્ણ, ત્રિફલા રસાયણ, ફલ ત્રિકાદી ક્વાથ અને લવંગાદી વટી જે છે. ઓકે, તો એની અંદર બીભીતકી કન્ટેન્ટ સ્વરૂપે છે. પછી બીજકની વાત કરીએ તો બીજક અરિષ્ટ, વિજયાસર ચૂર્ણ અને વિજયાસર ક્વાથ. બિલ્વની વાત કરીએ તો બિલ્વ તેલ, ક્રીત, લેહ, દસમૂલ અરિષ્ટ, દસમૂલ ક્વાથ, અમૃતારિષ્ટ અને પુષ્યાંગ ચૂર્ણ. એની અંદર બિલ્વ કન્ટેન્ટ સ્વરૂપે છે. પછી બ્રાહ્મીની વાત કરીએ, બ્રાહ્મી તેલ, ક્રીત, પ્રાશ, રસાયણ, પાનક અને સરસ્વતીરિષ્ટ. આટલું શું છે બ્રાહ્મીના કન્ટેન્ટ છે. પછી ભૃતિની વાત કરીએ તો ભૃતિ આદિ કષાય, પીપળાદી લેહ, દસમૂલ અરિષ્ટ, દસમૂલ ક્વાથ. ચંદન દ્વયની વાત કરીએ તો ચંદન આદિ ચૂર્ણ, વટી, ઘૃત, તેલ, આસવ, ચંદન બલા લાક્ષાદી તેલ. પછી ચિત્રકની વાત કરીએ, ચિત્રકાદી વટી, ઘૃત ચૂર્ણ, ચિત્રક રસાયણ, પંચકોલ ચૂર્ણ, ચિત્રક હરિતકી અવલેહ. પછી દાળીની વાત કરીએ, દાળીમાંથી તેલ, ઘૃત ચૂર્ણ, અવલેહ, દાળી મસ્તક ચૂર્ણ અને ગંગાધર ચૂર્ણ. દેવદારુની વાત કરીએ, દેવદારી ક્વાથ, ચૂર્ણ, તેલ, ચંદનાદી ચૂર્ણ, રાસનાદી ક્વાથ, પ્રદારંતકલો અને મહાવિષ્કર્પ તેલ. આ યાદ ના રહે, ચાલશે. ધાતકીની અંદર ધાતકાદી ચૂર્ણ, તેલ, પુષ્યાંગ ચૂર્ણ, બૃહદ ગંગાધર અને અરવિંદ આશ્રમ. દુર્વાની અંદર દુર્વાદી તેલ, ઘૃત, ક્વાથ અને મર્મકુટિકા દુર્વા માટે ઉપયોગી છે. દુર્વા જે છે એની અંદર કન્ટેન્ટ સ્વરૂપે છે. એલાદ્વયમની અંદર એલાદી ચૂર્ણ, ગુટિકા, મોદક, અરિષ્ટ. એલા ચૂર્ણ, ગુટિકા, મોદક, અરિષ્ટ એલાના. ચતુર્જાતક ચૂર્ણ, ત્રિજાતક ચૂર્ણ, એની અંદર પણ એલા આવે. પછી એરણની વાત કરીએ તો એરણ મૂલાદી ક્વાથ, સપ્તક ક્વાથ, સિંહનાથ ગુગલું, વાતરી ગુગલું, કંદવષ્ટક તેલ અને મિશ્રક્ષની. પછી ગંભારીની વાત કરીએ તો દસમૂલ ક્વાથ, દસમૂલ અરિષ્ટ, બૃહદ પંચમૂલાદી ક્વાથ, કાશ્મરીય રસાયણ, દ્રાક્ષાદી ક્વાથ અને શ્રીપર્ણી તેલ. ઓકે. પછી ગોક્ષુરની વાત કરીએ તો ગોક્ષુરાદી ચૂર્ણ, ક્વાથ, ગુગલું, અવલેહ, દસમૂલ અરિષ્ટ, દસમૂલ ક્વાથ, ચ્યવનપ્રાશ અને લઘુ પંચમૂલ ક્વાથ. ગુડુચી માટે ગુડુચી સત્વ, અમૃતાદી કષાય, અમૃતારિષ્ટ, અમૃતાદી ગુગલું, અમૃત ભલ્લાતક લેહ, સંસવની વટી, સંજીવની વટી અને ચંદ્રપ્રભા વટી. તો બીજા જે ફોર્મ્યુલેશન છે એનો અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.